નમસ્કાર મારા વ્યુઅર્સ મિત્રો અને આકે સ્ટાર્ટ ફાર્મ. આજે આપણે એક બહુ એવી હસ્તીને મળવા આવ્યા છીએ જે ઘોડાની દુનિયાની અંદર દેશી ઇલાજ અને ગમે એવા ઘોડાને બરાબર કરી નાખે અને ઘણા વર્ષોથી અશ્વોની, ઊંટની, ગાયોની સેવા કરવાવાળા આપણા નામચીન તમે બધા જાણતા હશો એબલા કાકા મેરાણી. તો આજે આપણે એમની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે થોડુંક સલાહ સૂચન એબલા કાકા મેરાણી પાસેથી લેશું. એબલા કાકા ક્યાં આવ્યો? બરાબર. આજે આજી મુલાકાત ગળી ખૂબ જ ખુશી થઈ અને ઈ બાને એટલે આજે મોકો મળ્યો, આ કે મળે જો મોકો મળ્યો આ જો ના ઘણે સોયા આવ્યું. અને એબલા કાકા મેરાણી ઘણા જ ઘોડાની દવાઓ કરી, ઘણા જ ઘોડાને બરાબર કર્યા. ભાગેલા ઘોડાને પણ ઘોડો કે છે કાચની વસ્તુ છે, સંતાય નહીં. પણ એબલા કાકા મેરાણી મેં જોયેલા છે મારા અનુભવ પ્રમાણે પગ ભાંગેલા ઘોડાનો પગ પણ રિપેર કરી જાણે એવા આપણા એબલા કાકા મેરાણીથી આજે મળવાનો મને મોકો મળ્યો છે. એબલા કાકા, કેટલા વર્ષથી તમે આ સેવા આપો છો? મેં જિંદગી ભર કરી છે. બધા નહીં, પશુ બધા નહીં, માણસો નહીં કરો, માણસો નહીં કરી. બરાબર છે. હવે તો કઈ ઉઠાતું નથી, બેસાતું નથી, બીમાર છું. બરાબર. હવે તો તમારી ઉંમર થઈ ગઈ ને યાર, થઈ ગઈ. 70 વર્ષ. કેટલા વર્ષના છો? 70 વર્ષ થઈ ગયા. 70 વર્ષની ઉંમર થઈ ગઈ એબલા કાકા. પણ તમે ઘણી દેશી ઇલાજ, ઘણી દેશી દવા, તમારા રિપેર કરેલા અશ્વો ચોક્કસ અમે જોયા છે. ચોક્કસ. અને તમારું નામ કચ્છ ગુજરાતમાં ઘણો જ છે ભાઈ, એ અમે સાંભળ્યો છે હાજી. ચોક્કસ ચોક્કસ. ઘણા ઘોડાને જે સૂરની બીમારી થાય તો સૂરની બીમારી માટે તમે ખાધા ખોરાકમાં શું સલાહ સૂચન આપો છો? પહેલે વહેલો તો ઘોડાને તેલ લઈએ ને આપણે, ખાધ પર તેલ પતી ગયા છે ને ગમે તો સૂર બંધ થઈ જાય. બરાબર છે. આ ખાદ તેલ છે. ખાદ તેલ, હા. મીઠો તેલ. હા બરાબર બરાબર. એના વાહ. ભેગો ભેગો સૂર બંધ થઈ જાય. એટલે આપણા અશ્વપ્રેમી ભાઈઓ ઘણા છે બિચારા, જેને ડોક્ટર પહોંચી ન શકે અને ઘોડાને સૂર થાય, એમરજન્સી ઇલાજ છે એનું. ઇમરજન્સી ઇલાજ છે. બીજો બરાબર એ કુકરની ગુંજી આવે છે અંદરલી, બરાબર. મરઘાની ખાલ ઉતારી રાખી દે, એ ઘોડાને સૂરનું બોરો કામ કરે છે. વાહ, બહુ સરસ. આ બહુ તમાકુના ઘર પર કામ કરે છે ગોળ. ઓહો હો. બરાબર. તમાકુને ગોળ મિક્સ કરીને આપો તો તોય બંધ થઈ જશે. વાહ, સરસ. આવી માહિતી આવો. અમને મળે. બીજો ઘોડાના એબલા કાકા ખાસ તો ઘણાને રાવ હોય છે કે પગના જે સોજો આવી જાય. હા. આપણા કચ્છની અંદર રેવાલ ચાલવા વાળા અશ્વો છે તો એને પગમાં જે સૂજન આવે છે એના માટે તમે શું સલાહ સૂચન એ આપો? સલાહ હું ઈ આપું છું કે ઈ બેદરકારી છે, ઈ ધણીનો વાંક છે, ઘોડાનો વાંક નથી. વાહ 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 સર. આ આ વાત વસ્તુ એવી છે જ્યારે ઈ એના ઉપર આપણે બેસી દે ને ઈ ભફમ થઈ જાય. વાહ વાહ, પોતાની જીમથી હાથ ઉઠાવી લે, સાચી વાત સાચી વાત. પછી જ્યાં ત્યાં ભગાડે, રસ્તો હોય કે ન હોય એમાં ભગાડે, પછી પગ ખરાબ થાય. સાચી સાચી અને સાચી. એનું વજન, ધણીનું વજન, ઘોડાનું વજન હોય તો પગ ઉપર ને, ભાગ ઉપર ભાગ ઉપર. પછી જ્યાં ત્યાં ભગાડે, બીજું શું કરી? સાચી વાત છે. અને મોઢામાં બીટ ચડેલી હોય, બીટ ને તાળે એટલે બીટ થી બી વાહ વાહ, એટલે પગ ભગાડે. સાચી વાત છે. પૂરું પછી આ નિરીક્ષણ. ડામર ઉપર કઈ ઘોડા હકાતા હોય. હા હા. આ ગાડીયા માટે છે, ઘોડા માટે નથી કઈ. ઘોડાની ધમક આપણું આ કબ્રસ્તાન હે ને, 1 કિલોમીટર દૂર બંધ કરવાનું છે, હાંકવાનું નથી. એટલો તો જમીન વગાડે છે, દબદબો કરે છે, દબદબો કરે છે. કબ્રસ્તાનથી 1 કિલોમીટર દૂર ચલાવો દૂર ઘોડો. એ કોરાન અમારું ના કરશે, અહીંયા દોડાવવા નથી ઘોડો. વાહ વાહ વાહ, આ વાત કેવી આમ મજબૂત. મોમાંથી મરી ગયા છે એવું બીએ છે કે આ દબદબ આજ કિયામત આવી ગઈ. ઓહો. એમાં એટલી અલ્લાહે તાકાત રાખી છે, પણ કદર નથી. પૈસા છે તેને બરથી બધું કરે છે માણસો, હા હા, એને ખબર નથી કે આ વસ્તુ શું છે. સાચી વાત છે સાચી વાત છે. એની માવજત માટે કઈ તમે? ઘોડાના આટા 3 થી 4 હોય. હા હા, એ તો દોડાવે એટલે આખો દાડો દોડાવે રહ્યા. આખો દાડો થોડાવે. સાચી વાત એને છે. ખબર નથી કે આમાં સા છે. હા હા હા. સા કેવી રીતે મારી. હા, આ તમારા જેવા મોટી ઉંમરના જે વ્યક્તિ છે અને જે સમજદાર વ્યક્તિ છે એના મોઢે આવી વાત સાંભળવા મળે અમને. હા. બાકી તો એમ જ મળે કે ના, ના, આ તો લગે લગે કરે, આમ વાહ, ના થાય. આ જનાવર છે બીજો, હા, હા, બેજબાન છે, હા, હા. આપણને લઈને ભાગે છે, હા હા, ઉપાડીને ભાગે છે ને. સાચી વાત છે સાચી એનું વાત છે. કદર તો કરવું જોઈએ, એના ઉપર રોમ કરવું જોઈએ. હા હા, પણ આ ધણી રોમ નથી કરતા. ગમ નથી. અને કોકને સુપરત કરી દે, પછી ઈ ઝાડ આડું હોય ને, ઝાડું આડું હોય એને રણ આડું કહેવાય. હા હા પણ આ શું કરે છે આપણને, ઘોડાને શું કરે? હા, સાચી વાત છે સાચી વાત છે. સાચી વાત છે. તો આ બધું એવું બધું કામ છે. એના પગ માટે આપણે ફરાવીને આવીએ પછી કાંઈ માવજત એવી ખાસ? માવજત પહેલા નતા, કાંઈ નહોતો ખબર. ઘોડાના પગ બગડતા નતા પેલા, માણસો નતા બગડતા ને ઘોડાના નતા બગડતા. હા હા આજ શું છે ખબર છે? ખોરાક ખોટી થઈ ગઈ છે. આ ભૂસાને જે આવે છે ને, જે ચરિયાણ આવે છે, હા હા, બધા દવા વાળા છે, દવાવાળા છે. સાચી જેને વસીલે એનું જનાવરની લોહી ખરાબ થઈ જાય, ભેંસની થઈ જાય, ગાયની થઈ જાય, ઘોડાની થઈ જાય, રેડ બકરીની થઈ જાય. હા હા, આ ભૂસો જ ખરાબ છે. ભૂસામાં કંઈક નાખે છે, બરાબર બરાબર. માટી આવે છે, એમાં કઈ પદાર્થ નાખીને આ
બનાવીશ પછી એના વસીલે છે એનું શરીર ખરાબ થાય. બરાબર છે. આપણે હું તમને એક સલાહ હજી લઈશ તમારા પાસેથી. આજે તમારી મુલાકાત થઈ છે, બહુ રાજીપો થયો છે હા. કે આપણે ઘોડાને રોજના જોગાણ તો આપણે આપતા જ હોઈએ હા. કે ભૂસો છે કે દાણો છે, મગ છે, હા. બાજરી છે કે જે પરિસ્થિતિ પ્રમાણે આપતા હોઈએ ચોક્કસ. ઘોડાને કે જેવી એની સ્ટ્રેન્થ. વાહ પણ આપણે ઘોડાને સ્પેશિયલ ખોરાક સાથે બીજું શું આપવું કે એનું ડાયજેસ્ટ સિસ્ટમ ખરાબ ન થાય? બાજર જ આપતા હતા, બીજું કઈ નહોતા આપતા. બરાબર બરાબર ભૂસો નીકળે તેથી ભૂસો દેતા હતા, પણ ઘણા માણસો તે દાડે ઘોડા પર ભૂસો નતા દેતા બરાબર. એટલે પસંદ ન કરતા. ઘોડા માટે બાજર, કોર બાજર ને અને કોઈ જવ ને જવું. અને ચણા એ ઘોડાની ખાચ છે. વાહ સરસ, સરસ. આ તો બદામ, કાજુ, પિસ્તા, માખી, મધ આ ઘોડાને ખોરાક નથી. એ રાચ્યું હા આપે છે આપે છે પણ કેવે કે આપણા ઘોડાને નથી કઈ. આપે છે, સાચી વાત છે. ઘણા બધા ઘોડા રકમ છે, ઘણા ઘોડાવાળા એ આપે છે. ખોટા અવસર છે. બરાબર ઘોડાને મગ ને ઘી 5 કિલો દેવું જોઈએ. મારો બાપો કહેતો હતો ઘોડાને 5 કિલો ઘી દઈએ એટલે કપી, બરાબર છે. પછી એને દાણું કપી. દાણું જોઈએ. સાંજ સવારે એમાં ફાંકો ન કપી. બરાબર બરાબર. જે આપણે દઈએ 1/2 કિલો દઈએ કે કિલો દઈએ કે 4 કિલો દઈએ, જી 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 પછી એમાં ફાંકો ન કપી. જી 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 તે 2 દાડા દઈએ ને 8 દાડા દઈએ, 8 દાડા દઈએ ને 2 દાડા દઈએ, એ ન કરે. બરાબર. કન્ટિન્યુ આપો તમે, કન્ટિન્યુ કન્ટિન્યુ આપો. જે વસ્તુ છે ને કન્ટિન્યુ વસ્તુ જે વસ્તુ છે એ બરોબર છે. હા 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 બરાબર. અને ચારોના કાંઈ ઠેકાણા ન મળી. આ ભૂતડીનું ચારો કઈ ઘોડાનું નથી. હા આ ઘોડા બીમાર ભૂતની કરી છે અને બીજું ભૂસું કરે છે. ભૂસો ને ભૂતળીનો ચારો ખાસ કરીને ઘોડાઓને બીમાર કરે છે. એ આ જે સલાહ છે એ આપણા એબલા કાકા પાસેથી જ મળે. અને બીજા તો આપણા જે જૂના અને જાણકાર જે જોયું હોય એ કરી, બીજું શું કરે. વાહ. નંદીઠો એને શું કર્યું 50 વર્ષ પહેલા ને કા શું હાલતું હતું એને ખબર નથી શું કરી. વાહ વાહ બાકી સાચી વાત. એનું ઘોડાપોરીનું નથી. ઘોડાપુરીનો નથી. ઈ અત્યારે જે ટ્રેન્ડ હાલતો હોય એ પ્રમાણે એ હાલે. પ્રમાણે હાલે. બીજા કાજુ બદામ દેતા હોય તો મને એમ થાય કે હું મારા ઘોડાને કાજુ બદામ દઉં. આમાં જ દઉં ને આ દઉં. સાચી વાત છે, સાચી વાત છે, દૂધ દઈએ ને. સાચી વાત છે. પણ આમાં કાંઈ વરી ન. ખૂબ જ શોખીન અને ઘોડાના ખૂબ જ જાણકાર એવા આપણે એબલા કાકાને આજે મળ્યા. તો એબલા કાકા આપનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલી તમે સલાહ સૂચન આપી. અને એબલા કાકા ખૂબ જ જાણકાર છે. એમનો સંપર્ક કરજો, એમને મળજો, એમની મુલાકાત લેજો. હવે પગમાંથી તો થાક્યા છે ઉંમરવશ, પણ ખૂબ જ જાણકાર અને જાણકારીના જ્ઞાતા છે. પૂરી છે હા. પણ એમની મુલાકાત અવશ્ય લેજો. આપણા અશ્વપ્રેમી ભાઈઓને બધેને એબલા કાકાનો આ વિડીયો તમે જોજો અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. તો એબલા કાકા અમે તમારા ઘરેથી રજા લેશું. ભલે ભલે છતાં કાંઈ કામકાજ અમારે જેવું પડે આબાદ આબાદ. તો ભગવાન તમે આબાદ રાખે. અમને કહેજો. ભલે ઈ ભલે.